લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુર ખાતે રોહિત સમાજ 92 ગોળ બંધારણ પુસ્તિકા અર્પણ સમારોહ યોજાયો. ઉત્તર ગુજરાત રોહિત સમાજ શૈક્ષણિક સંસ્થા રાધનપુર ખાતે રોહિત સમાજ માટે ઐતિહાસિક ગણાય તેવા રોહિત સમાજ 92 ગોળ બંધારણ પુસ્તિકા અર્પણ સમારોહ હર્ષોલ્લાસભેર યોજાયો હતો. સામાજિક પરિવર્તન, સુધારણા અને સમાજમાં એકતા સમરસતા કાયમ જળવાઈ રહે તેવા ઉમદા હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાધનપુર ખાતે આવેલ ઉત્તર ગુજરાત રોહિત સમાજ સંસ્થા સંકુલમાં પરમ પૂજ્ય સંતોના આશીર્વાદ અને સાનિધ્યમાં આ બંધારણ પુસ્તિકા સમાજને અર્પણ કરવામાં આવ્યો હતો. ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અને સમાજમાં સદભાવના જળવાઈ રહે તે માટે આ પહેલ મહત્વપૂર્ણ ગણાઈ રહી છે. સામાજિક હિત માટે સતત ચિંતનશીલ અને સામાજિક સમરસતા મૂલ્યોને જીવનમાં ઉતારતા પરમ પૂજ્ય સંત શ્રી કરશનદાસ બાપુના આશીર્વાદથી વઢિયાર જતોડા વિસ્તારમાં રોહિત સમાજ 92 ગોળનું આ સામાજિક બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે. સામાજિક એકતા અને સંસ્કૃતિના જતન માટે રચાયેલા આ બંધારણને બાપુના આશીર્વાદ સાથે આજે સત્તાવાર રીતે અમલમાં લાવવામાં આવ્યું છે. આ અવસર પર સમાજના આગેવાનો, અગ્રણી વ્યક્તિઓ અને મોટી સંખ્યામાં સમાજજનોની ઉપસ્થિતિ વચ્ચે બંધારણ પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે આ બંધારણ પુસ્તિકા આપણા ધાર્મિક શાસ્ત્રો જેટલી જ પવિત્ર છે અને તેનું સન્માન તથા પાલન કરવામાં આવશે તેટલું જ તેનું માન અને મહત્વ સમાજ જીવનમાં વધુ રહેશે. આ બંધારણ સમાજમાં સમરસતા, સમાનતા અને એકતાના ભાવને વધુ મજબૂત બનાવશે. સમાજમાં અમીર ગરીબ વચ્ચેનો ભેદરેખા દૂર કરી સૌ કોઈ સમાન છે તેવો સંદેશ આપવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. સમાજમાં સામાજિક અખંડતા, ભાઈચારો જાળવી રાખવા માટે પૂજ્ય કરશનદાસ બાપુ દ્વારા લેવામાં આવેલી આ પહેલ પ્રશંસનીય છે તેવી લાગણી સમાજના અગ્રણીઓએ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો દ્વારા સમાજને સંદેશ આપવામાં આવ્યો હતો કે બંધારણ માત્ર પુસ્તિકા નથી પરંતુ સમાજના સંસ્કાર, પરંપરા અને મૂલ્યોનું પ્રતિબિંબ છે. તેના નિયમોનું પાલન કરીને સમાજમાં શિસ્ત, એકતા અને પરસ્પર સન્માન જળવાઈ રહે તે દરેક સમાજજનોની જવાબદારી છે. આ પ્રસંગે સમાજના આગેવાનો અને હાજર રહેલા સમાજજનો દ્વારા સામાજિક એકતા, સમરસતા અને સંસ્કૃતિના જતન માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ, રાધનપુર.